हलो रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च देव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदान्वितं चन्दनं जाते चम्पकबिल्वपात्ररचित पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृह्यतां પેલું માઇક આપજો ને અહીંયા ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભમ. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે એવો કોઈ અક્ષર નથી કે જેનાથી કોઈ મંત્રની રચના ન થઈ શકે, એવી કોઈ વનસ્પતિ નથી કે જેનાથી કોઈ ઔષધિ બની ના શકે. અયોગ્ય પુરુષો નાસ્તિ, એવો કોઈ પુરુષ નથી, એવી કોઈ સ્ત્રી નથી કે જેનાથી કોઈ કાર્ય ધારે તે કરી ના શકે. પણ યોજકસ્તત્ર દુર્લભમ, આયોજન કરવું ને એ ખૂબ મહત્વનું છે. હૃદયથી આનંદ થાય કે લક્ષ્મીપુરાની અંદર દિલીપભાઈ શેઠ, બાબુલાલ નાથાલાલ પટેલ, કિરીટભાઈ, જગદીશભાઈ અને समस्त ग्रामजनों, जो स्वयं नहीं खाता और दूसरों को नहीं खिलाता वह कंजूस है. जो स्वयं नहीं खाता और दूसरों को नहीं खिलाता वह कंजूस है. जो स्वयं खाता है और दूसरों को नहीं खिलाता वह मक्खी चूस है. जो स्वयं भी खाता है और दूसरों को भी खिलाता है वह उदार है. और जो स्वयं नहीं खाता और सदैव धर्म के प्रति, समाज के प्रति, राष्ट्र के प्रति, शिक्षण के प्रति यदि कोई खर्च करता है तो वह दाता है. दाता भवति वानवा, दातानो जन्म थाय पण खरो અને ન બી થાય. આમ તો એવું કહેવાય શાસ્ત્રની અંદર કે શતેષુ જાયતે સૂરઃ સહસ્ત્રેષુ ચ પંડિતઃ વક્તા દશ સહસ્ત્રેષુ દાતા ભવતિ વાનવા. જ્યારે 100 વ્યક્તિનો જન્મ થાય ને એમાંથી એક જ સુરવીર પાકે. શતેષુ જાયતે સૂરઃ સહસ્ત્રેષુ ચ પંડિતઃ, 1000 જીવનો જન્મ થાય સ્ત્રી કે પુરુષ, એમાંથી એક જ લગ્ને વિદ્વાન બને. વક્તા દશ સહસ્ત્રેષુ, 10,000 જીવનો જન્મ થાય ને એમાંથી એક જ વક્તા બને. પણ દાતા ભવતિ વાનવા, તમારો પૈસો સારી જગ્યાએ જાય ને એ તો તમારા પૂર્વજોના પુણ્ય હોય ત્યારે જ તમારો પૈસો આવા ધર્મ કાર્યની અંદર વપરાય. આઈ ફેલ્ટ ઇન માય લાઈફ. અને દેવાદિદેવ મહાદેવની જ્યારે પ્રેરણા થઈ, મને હૃદયથી એવું કહેવાય કે જ્યારે ગ્રામજનો આવ્યા અને આ નૂતન મંદિર, Shiva is the biggest transcendentalist that means who lives beyond the spiritual. આધ્યાત્મિકતા જ્યાં પૂર્ણ થાય ને ત્યાંથી આ ભગવાન રામચંદ્ર, ભગવાનના ઘણા જન્મ થયા પણ મર્યાદા પુરુષોત્તમ, 16 કળાએ પૂર્ણ. અને એવું કહી શકાય કે આજના આ ખાત મુહૂર્તથી તમે જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી તમારા કુટુંબમાંથી એક વ્યક્તિ પણ જો રામ નામ વ્રત કરે, યાની કે રોજ એક વાર મિનિમમ તમારે એક માળા 108 વાર રામ 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 બોલવાનું, તો એનું જે 71 પેઢી આની તરી જાય છે. કારણ કે રામનો પ્રભાવ એવો છે. અને આમ તો ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે કે સમયસર છોડો ને તો ત્યાગ ના લાગે, કોઈ દિવસ દુઃખ ના લાગે. 10 વર્ષના થાવ મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું, 20 વર્ષના થાવ રમકડા રમવાના છોડ દેવાના, 30 વર્ષના થાવ નજર આજુબાજુ કરવાની છોડ દેવાની, 40 વર્ષના થાવ વધારે પડતો ખોરાક છોડી દેવાનો, 50 વર્ષના થાવ હોટલ રેસ્ટોરન્ટ અતિશય તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું, 60 વર્ષના થાવ નોકરી ધંધો છોડી દેવાના, 70 વર્ષના થાવ વધારે પડતી ઊંઘ છોડી દેવાની,
80 વર્ષના થાવ ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું, 90 વર્ષના થાવ વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની, અને 100 વર્ષના થાવ એટલે દુનિયા જ છોડી દેવાની. કોઈ દિવસ કોઈ તકલીફ જ ના લાગે. બરાબર. અને ખૂબ મને હૃદયથી આનંદ થાય કે ભગવાન રામચંદ્રજીનું મંદિર અને સશાસ્ત્ર આ મંદિર કેમ બનાવવું પડે? આ મંદિર ના બનાવીએ તો ના ચાલે. મેં 18 વર્ષ અભ્યાસ કર્યો છે ગુરુકુલની અંદર. આઈ હેવ 84 ડિગ્રી રિલીઝ આખા વર્લ્ડની અંદર કથા કરું. એક બુદ્ધિશાળી વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ, હમણાં લાસ્ટ યુએસએની કથામાં, કે બાપુ મંદિર શું કામ બનાવવું પડે? આનો કોઈ જવાબ છે તમારી પાસે? મંદિર જે કેમ કરવું પડે? અને આ તો તમે જે મંદિર ગ્રામજનો કરી રહ્યા છો એ મર્યાદા પુરુષોત્તમનું મંદિર કરી રહ્યા છો. ભગવાન રામચંદ્રજી કલયુગના વર્ષ કેટલા? 4,32,000, 6,003 વર્ષ ગયા છે. ભગવાન રામચંદ્રજીનું તમે મંદિર બનાવો ને તો એવું કહી શકાય કે એનાથી દરેક જીવાત્માનો, એપલની શોધ થઈ, તમને ખ્યાલ હશે, સ્ટીવ જોબ્સ, એના ગુરુ કોણ? બાબા નીમ કરોલી. એ પણ ભગવાન હનુમાનજી અને રામચંદ્રજીના ઉપાસક હતા. આ ફેસબુકની આપણે દેખ્યું, દરેક વસ્તુ જે નવું સંશોધન થયું છે ને એ આપણા ઇન્ડિયન મંદિરમાંથી જ થયા છે. અને એવું કહી શકાય કે ભગવાન રામચંદ્રજીનો ગર્ભગૃહ જ્યાં ભગવાન બિરાજમાન હોય, શિવજીનો ગર્ભગૃહ, નાસાએ પ્રૂવન કર્યું છે કે સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ એન્ડ રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. વિજ્ઞાન વગરનો ધર્મ લંગડો છે ને ધર્મ વગરનો વિજ્ઞાન આંધળું છે. તો એ અંદર તમે જાઓ તો દેખો, તમે પૈસા ગમે એટલા કમાઈ શકો, સારું આરોગ્ય તમે કમાઈ શકો, યશ માન પ્રતિષ્ઠા, પણ મનની શાંતિ માટે તો એવું કહી શકાય કે ધર્મને જ અપનાવવો પડે. તો આપ સર્વ આવા શુભ દાતાઓના વરદ હસ્તે તમે જે વિચારશો, લક્ષ્મીપુરાની અંદર લક્ષ્મીનો વરસાદ થશે. અને તમે 1 રૂપિયો બી આની અંદર ખર્ચશો ને, દેખો ઉત્તંચ દત્તંચ તથેવ તિષ્ઠતિ. ઉમેલું અને સારી જગ્યાએ આપેલું એ કદાપી કોઈ જગ્યાએ જતું નથી, 1000 વર્ષ સુધી રહે છે. તો આ જે સર્વ દાતાઓને માટે હું મારા દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરું કે ભગવાન 10 ઘરો એમને પ્રદાન કરો અને એમના માધ્યમથી ઉત્તરોત્તર પ્રગતિ થાય. અને એ જે વિચારો એ દરેક, આમ તો લક્ષ્મીપુરાની અંદર જ મારો આશ્રમ આવેલો છે અને ત્યાં હું સોલ ટૂર દિલીપભાઈ કરાવવાનો છું. સોલ ટૂર આખા વર્લ્ડમાં નથી થતી. 150 વ્યક્તિ બેસે, બોડી પડી જાય, આત્મા બહાર નીકળે, આખું વર્લ્ડ ફરીને આવવાનું. અને 75,000 જેટલા પ્લાન્ટ આશ્રમમાં વાયા હશે. તો આ લક્ષ્મીપુરાનું નામ તો આખા વર્લ્ડની અંદર અત્યારે જ કે બાપુ કહ્યું એટલે કહું કે કડી બાજુ લક્ષ્મીપુરા, અને રોજ લક્ષ્મી લક્ષ્મીની માળા કરી એટલે લક્ષ્મીનો તો વરસાદ થવાનો જ. તો બસ મહાદેવને હું હૃદયથી પ્રાર્થના કરું કે આપ સર્વની મનોકામના પૂર્ણ થાય. ભગવાન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ પટપીત માનવ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવરમ ભજદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણમ આજાનુ ભુજ સર ચાપ ગર સંગ્રામ જીત ખર દૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ. ભાઈઓ બહેનો, 2 હાથ